આવતીકાલે દેવપૂરી એકાદશી નિમિત્તેનો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 215મો વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા માટે નીકળશે। આ વરઘોડામાં વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન અર્ચન આરતી થાય છે, ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરાવાય છે। તો આવતીકાલે રાજવી પરિવારના સભ્યો 8:30 પધારશે, પૂજન અર્ચન કરશે અને ત્યારબાદ વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે। આ વરઘોડો મંદિરેથી નીકળી માંડવી, લહેરીપુરા, ન્યાય મંદિર, સુસાગર તળાવ, પ્રતાપ ટોકીઝ, ત્યાર પછી અમદાવાદી કોઠી થઈને કીર્તિ મંદિરમાં આવેલા કેદારેશ્વર મહાદેવ પહોંચશે, જે બપોરે 12:30 લગભગ પહોંચશે। ત્યાં હરિહર ભેટ થશે, પૂજન અર્ચન આરતી થશે અને 1:30 વાગે ત્યાંથી વરઘોડો ઉપરોક્ત રસ્તે મંદિરમાં પરત આવશે। આ વર્ષે વિઠ્ઠલનાથજીના વરઘોડા સાથે મોહરમ તાજિયાનો પર્વ પણ આવી રહ્યો છે, તો પોલીસ વિભાગ દ્વારા મંદિર પ્રશાસનને અને દેવસ્થાન ટ્રસ્ટને વિનંતી કરવામાં આવી કે આ વર્ષે તમે વરઘોડાનું આયોજન થોડું વહેલું કરી અને વહેલો લાવો તો અમે બંને તહેવારોમાં યોગ્ય બંદોબસ્ત આપી શકીએ। તો દેવસ્થાન ટ્રસ્ટ અને વિઠ્ઠલ મંદિર પરિવારે એને ધ્યાનમાં રાખીને આ વરઘોડો સવારે અડધો કલાક વહેલો નીકાળવાનું આયોજન કર્યું છે અને બપોરે 3 થી 3:30ની વચ્ચે મંદિરમાં પરત આવી જાય એવું આયોજન કર્યું છે कि पुलिस विभाग બંને તહેવારોને યોગ્ય બંદોબસ્ત આપી શકે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।